શરૂઆત કરીએ રૂપિયાની સાથે. રૂપિયો આજે 40 પૈસા જેટલો નબળો થઈને 85.25 પ્રતિ ડોલરના સ્તર ઉપર બંધ થયો છે. શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 1 પૈસો નબળો થઈને 87.85 પ્રતિ ડોલરની સામે 87.86 ઉપર ખુલ્યો હતો. ઉલ્લેખનીય છે કે યુએસમાં મોંઘવારી દર 3 મહિનામાં સૌથી ઓછો રહેતા વ્યાજ દરમાં કાપની સંભાવના વધી ગઈ છે, જેને કારણે ડોલરમાં થોડી નરમાશ જોવા મળી રહી છે. વધારે ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતે આપણે કરન્સીની ચાલ જોઈ રહ્યા છે, ડોલર ઇન્ડેક્સમાં થોડી એવી નરમાશ છે, પણ જે USD INR છે એ 39.40 પૈસા જેટલો નબળો થયો છે. તો બંનેમાં ઘટાડો આપણે જે રીતે મોંઘવારીના આંકડા આવતા જોયા એની ઇમ્પેક્ટ છે કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કોઈ ઇમ્પેક્ટ મને લાગી રહ્યું છે કે જે ક્રૂડમાં આપણને તેજી જોવા મળી છે એની ઇમ્પેક્ટ છે. પ્લસ બીજું આપણે જોયું કે યુએસએ રશિયાના ખાસ કરીને 2 મેજર રિફાઇનરી છે. એક તો મોટી પ્રાઇવેટમાં છે અને બીજી ગવર્મેન્ટની છે. બે ઉપર સેન્કશન્સ લગાયા છે. એટલે એ સેન્કશન્સ લીધે હવે આપણે જે છે એ રશિયા પરથી ઓઇલ જે લેવાનું છે એ થોડુંક અઘરું પડશે અને એના લીધે જે આપણને ચીપ ઓઇલ છે એ મળવાનું બંધ થશે ને આપણે માર્કેટથી ઓલરેડી જે હમણાં એક અઠવાડિયામાં કે 2-4 દિવસમાં જે આપણે ભાવ વધ્યો છે એ ભાવે લેવાનું આવી શકે છે. એટલે એના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે રૂપિયામાં થોડુંક અસર પડી રહ્યો છે અને ડિસ્પાઇટ કે ડોલર ઇન્ડેક્સ વીક થયો છે, આપણો રૂપિયો મજબૂત નથી થયો. એટલે ક્લિયરલી આ જે ઇફેક્ટ છે એ રશિયાના ઓઇલ પર જે સેન્કશન્સ મૂક્યું છે અને આપણને જે હવે નહીં મળે સસ્તું ઓઇલ એની ઇફેક્ટ છે. બાકી બીજી આપણે જોઈએ તો આપણે પણ ઇન્ફ્લેશન જોયું છે તો આપણું ઇન્ફ્લેશન ઘટીને આવ્યું છે. ઇકોનોમી પણ અત્યારના સારી છે અને જે GST બૂસ્ટ થયું છે એના લીધે પણ જે ટ્રમ્પની ટેરિફ લાગી છે એની અસર ઓછી થઈ છે. મને લાગી રહ્યું છે કે આ રશિયન ઓઇલના સેન્કશન્સના કારણે જ આપણે અત્યારના રૂપિયો જે છે એ વીક દેખાઈ રહ્યો છે અને આઈ થિંક આગળ જતાં પણ અત્યારના કોઈ તેજી દેખાય એવું લાગી નથી રહ્યો અને બી રૂપિયો છે હજી કન્ટિન્યુ થઈ શકે છે. વીક 88.50 88.60 સુધી પણ આવી શકે છે. તો ઓવરઓલ હાલમાં અત્યારના બાય ઓન ડિપની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. 88ની નીચે જાય તો જ લાગે છે કે રૂપિયામાં કોઈ તેજી આવી શકે છે. ઓકે, તો અત્યારે આપણને રૂપિયામાં નરમાશ જ આગળ વધતી જોવા મળી શકે છે, એ રીતની સ્થિતિ બનતા જોઈ રહ્યા છે. આગળ વધીએ અને ભારતને બુલિયન ટ્રેડિંગ હબ બનાવવાની તૈયારી થતી દેખાઈ રહી છે. સૂત્રો પ્રમાણે ગોલ્ડ અને સિલ્વરની કિંમતો ઉપર લગામ લગાવવા માટે ગિફ્ટ સિટીના ઇન્ડિયન ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ પર ટ્રેડ વોલ્યુમ વધારવા માટે નાણાં મંત્રાલયે 4 નવેમ્બરે એક મહત્વની બેઠક બોલાવી છે, જેમાં વાણિજ્ય મંત્રાલય અને RBI સહિત મોટી સરકારી અને પ્રાઇવેટ બેંકના પ્રતિનિધિઓને બોલાવ્યા છે. સમાચારની વધુ વિગતો લઈએ સહયોગી ચાંદની શુક્લા પાસેથી. ચાંદની, ભારતને બુલિયન ટ્રેડિંગ હબ બનાવવા માટે સરકારની શું તૈયારી છે? જે રીતે તમે જણાવ્યું, ભારતને અહીંયાથી બિલિયન ટ્રેડિંગ હબ બનાવવાની એક તૈયારીઓ થઈ રહી છે. તો એમાં ગિફ્ટ સિટીના IIBX પર ટ્રેડ વોલ્યુમ વધારવા પર પણ ભાર આપવામાં આવશે. એટલે ખાસ કરીને IIBX એટલે ઇન્ડિયન ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ જે છે એની વાત કરી રહ્યા છે. ત્યાં એક ટ્રેડ વોલ્યુમ વધારવા પર ભાર આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવશે બેઠકમાં? ટ્રેડ વોલ્યુમમાં બેંકોની હિસ્સેદારી વધે એના પર એક ભાર મૂકવામાં આવશે. સાથે જ ગોલ્ડ સિલ્વરની કિંમતો ઉપર એક કંટ્રોલ હોવો જોઈએ, કાબૂ રાખવા માટેની જે રણનીતિ છે એના પર પણ એક વિચાર કરવામાં આવશે, ચર્ચા થશે. સાથે જોઈએ તો નાણાં મંત્રાલય દ્વારા દિલ્હીમાં જે છે 4 નવેમ્બરે એક બેઠક બોલાવવામાં આવી છે. આ અંતર્ગત ચર્ચા થશે, જે બેઠકમાં DJFT, SEZ સાથે જ RBIના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે અને સરકારી સાથે પ્રાઇવેટ બેંકોને પણ આમાં ખાસ કરીને બોલાવવામાં આવ્યા છે. તેઓ પણ આ બેઠકમાં હાજર રહેશે. તો આમ ભારતને બુલિયન ટ્રેડિંગ હબ બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. એના માટેની એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અન્ય વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. જી ચાંદની, આ માહિતી આપવા બદલ આપનો આભાર. આપણી સાથે ભાવિકજી જોડાયેલા છે. ભાવિકજી, અત્યારે આ ખબર સૂત્રોના આધારે મળી રહી છે. 4 નવેમ્બરે સરકારે આ બધા જ ની એક મિટિંગ બોલાવી છે અને બેંક્સને પણ અહીંયા આગળથી આ મિટિંગની અંદર બોલાવવામાં આવ્યા છે, એ રીતની એક સૂત્રો તરફથી ખબર મળી રહી છે. પણ આ બુલિયન ટ્રેડિંગ માટે ભારતને હબ બનાવવાની તૈયારી થતી લાગી રહી છે. આવું જો થાય છે તો આ પગલાંને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એની કેવી અસર આવી શકે? આઈ થિંક પોઝિટિવ જ આવી શકે, કારણ કે એશિયામાં આપણે જોઈએ તો ચાઇના પછી સૌથી વધારે કન્ઝમ્પશન ગોલ્ડનું કરી રહ્યા છે, ઇન્ડિયા કરી રહ્યા છે. ઇનફેક્ટ આપણે વેસ્ટ
વેસ્ટર્ન બેંક્સમાં પણ જોઈએ તો વેસ્ટર્ન બેંક્સ કરતા એશિયામાં ખાસ કરીને ઇન્ડિયા અને ચાઇનાનું ટ્રેડિંગ વોલ્યુમ પ્લસ ગોલ્ડનું બાઇંગ જે સેલિંગ છે, ખાસ કરીને બાઇંગ એ વધારે છે. એટલે ક્લિયરલી આપણે પણ એક હાથ હોવો જોઈએ, આપણે પણ એક ફેક્ટર હોવું જોઈએ કે ઇન્ટરનેશનલ માર્કેટ પ્રાઇસમાં આપણું પણ કંઈ એટલીસ્ટ વોટ હોઈ શકે છે. તો આ રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે બુલિયન એક્સચેન્જ જે ઇન્ટરનેશનલ છે એમાં આપણું ઝીરો પાર્ટિસિપેશન છે, બહુ લો વોલ્યુમ છે. ખાસ કરીને ટ્રેડર્સનું તો છે જ નહીં. એટલે અત્યારના સરકાર વિચારી રહી છે કે એટલીસ્ટ બેંક જે છે કે જે મોટા ઇન્સ્ટિટ્યુશન છે કે જે યુઝ્યુઅલી ટ્રેડ કરતા હોય છે ક્લાયન્ટના વતી, એ લોકો જો પાર્ટિસિપેટ કરે તો ધીરે ધીરે વોલ્યુમ પણ વધે. જો વોલ્યુમ વધે તો ઓવરઓલ આપણે વર્લ્ડ ઇકોનોમીમાં પણ પાર્ટિસિપેશન વધી શકે છે. અને પછી જો વધારે વોલ્યુમ થાય તો એટલીસ્ટ આપણું પણ સે જે છે ગોલ્ડ અને સિલ્વર પ્રાઇસીસમાં ફિક્સ કરવા માટે કાં તો જે વોલ્યુમ વધારવા ઘટાડવા માટેનું એનું પણ. એટલે ઓફકોર્સ મને લાગી રહ્યું છે કે આ પગલું ગુડ છે, બટ ઇમ્પ્લિમેન્ટ થતા અને આઈ થિંક ટ્રેડિંગ હબ બનતા 4 થી 5 વર્ષ મિનિમમ લાગશે, કારણ કે આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. બટ સારું છે કે અત્યારના કર્યું છે, કારણ કે આઈ થિંક આ કેટલા વખતથી મને લાગતું હતું કે કરવું જોઈએ તો આપણે બહુ એશિયામાં આપણે પાછળ પડી ગયા છે અને હવે જ લાગી રહ્યું છે કે ધીમે ધીમે આપણે પણ હવે આગળ આવી રહ્યા છે, ખાસ કરીને બુલિયન્સમાં. તો એક પગલાંની શરૂઆત થતી લેખાઈ રહી છે, પણ ઇમ્પ્લિમેન્ટ થતાં થોડો સમય ચોક્કસથી લાગશે, પણ આવકારદાયક પગલું અને જેની અસર ચોક્કસપણે પોઝિટિવ આવતી જોવા મળી શકે છે. પણ હવે વાત કરી લઈએ સોનાના કારોબારની. તો સેન્ટ્રલ બેંકની બેઠક પહેલાં અને યુએસમાં મોંઘવારીના દરના અનુમાન કરતાં ઓછા રહેતા સોનામાં ઘટાડો આવતો જોવા મળ્યો, વેચવાલી આવતી જોવા મળી. કોમેક્સ ઉપર આપણે કિંમતો જે છે એ $4,000ની નજીક પણ આવતી જોઈ. 2% ઘટાડા સાથે 4,029 ઉપર કોમેક્સ પર કારોબાર. અને જો આપણે એમસીએક્સ ગોલ્ડની વાત કરીએ તો લગભગ $1,800 જેટલા ઘટાડા સાથે 1,21,566ના સ્તર અહીંયા આગળથી આપણે જોઈ શકીએ છીએ. આ સોનાના ઘટાડાને કઈ રીતે જોવો જોઈએ ભાવિકજી? આપણે લગભગ 10 દિવસની વાત કરીએ તો 10 દિવસના ગાળામાં જ આપણે સોનામાં લગભગ 10,000 થી 11,000 કે એનાથી થોડો વધારે ઘટાડો જોઈ રહ્યા છે. તો સોનાના આ ઘટાડાને કઈ રીતે જોઈ રહ્યા છો? સોનાની જે તેજી છે એ હવે અહીંયા પતી ગઈ છે કે માફ કરશો, જે ફેડની મીટિંગ્સ અને બીજી પણ સેન્ટ્રલ બેંકની મીટિંગ્સ છે એના પહેલાં આપણે એક આ ઘટાડો જોઈ રહ્યા છે? આઈ થિંક આ બ્રેક જ લાગી છે, એમ જ કહી શકાય છે કે આ પ્રોફિટ બુકિંગ છે. કારણ કે હિસ્ટ્રી આપણે જોઈએ તો જનરલી હિસ્ટ્રી ટેન્ડ્સ ટુ રિપીટ ઇટસેલ્ફ. અને આપણે 1978 થી અત્યાર સુધી જોઈએ તો 3 જ વાર એવું થયું છે કે 9 વીક સતત ગોલ્ડ છે એ પોઝિટિવ વીકલી ગેઇન આવ્યું છે. એના પછી આપણને કરેક્શન જોવા મળ્યું છે. આ વખતે પણ જોઈએ તો નિયરલી 8 થી 9 અઠવાડિયું હતું કે જેમાં આપણે વીકલી ગેઇન જોવા મળ્યું હતું. અને હિસ્ટ્રી જોઈએ તો 9 અઠવાડિયા પછી યુઝ્યુઅલી એક જે અઠવાડિયું હોય છે એમાં 3 થી 3.5% ઓન એવરેજ ડાઉનસાઇડ રિટર્ન આવે છે. અને એના પછી આપણે 10 અઠવાડિયા જોઈએ તો 6.5% ઓન એવરેજ ડાઉનસાઇડ રિટર્ન આવે છે. કારણ કે એક સાઇડની આપણે એક રેલી વન વે જોવા મળી, એટલે ડેફિનેટલી પ્રાઇસીસ જે છે થોડુંક તો ઓછું થવાનું છે. કારણ કે હાલ અત્યારે ફંડામેન્ટલ્સ કોઈ એવા ચેન્જ નથી થયા. હજી પણ યુએસમાં આપણે જોઈએ તો જે એ લોકોનું ગવર્મેન્ટ છે શટડાઉન થયું છે. સેન્ટ્રલ બેંકમાં જે રેટ કટ આવવાનો છે ઓલરેડી ખબર પડી ગઈ છે, 2 અઠવાડિયા પહેલા જ આપણને ખ્યાલ હતો ન્યૂઝમાં. એટલે એમાં પણ નથી થયું. ખાલી યુએસ ચાઇનાનું ટ્રેડ ટોક છે એ થોડું પોઝિટિવ થયું છે. તો એ પણ હમણાં આગળ 2 દિવસ પહેલા જ થયું છે. પણ આપણે લાસ્ટ વીકથી આપણે જોઈ રહ્યા છે કે સોના અને ચાંદીમાં પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. તો યુઝ્યુઅલી આ જ છે કારણ કે આટલું બધું રનઅપ થઈ ગયું છે. બે વર્ષમાં આપણે જે 149% રિટર્ન સોનાએ આપ્યું છે, જે અનઇમેજિનેબલ છે. એમાંથી મેક્સિમમ આપણે જે 60-70% તો છેલ્લા 6 મહિનામાં થયું. એટલે ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ આવવાનું જ હતું. અને આઈ થિંક એ જ થઈ રહ્યું છે કે આટલા બધા રેલી પછી હવે આપણે કરેક્શન જોવા મળી રહ્યા છે. પણ લાગે છે કે આ કરેક્શન હજી પણ સ્લોલી નેક્સ્ટ વીકમાં પણ જોવા મળી શકે છે. કારણ કે વન વે રેલી સસ્ટેન કરવી થોડી અઘરી છે. એકવાર જઈ શકે છે પણ એના પછી યુઝ્યુઅલી ગ્રેવિટી જે હોય છે આવી જાય છે અને પ્રાઇસીસ છે પાછી પુલબેક થાય છે. તો તેને એ જ સિનારી જોઈ રહ્યા છે કે જે ફંડામેન્ટલ કોઈ ચેન્જ નથી થયા, પણ ટેકનિકલી આ પુલબેક જોવા મળી રહ્યો છે. તો હાલ અત્યારના લાગી રહ્યું છે કે મે બી અપસાઇડ જે છે લિમિટેડ થઈ ગઈ છે, એક રેલીમાં બ્રેક લાગી ગઈ છે. હવે પ્રાઇસ જે છે એ થોડા વાર કરેક્ટ થઈ શકે છે. આજના દિવસમાં પણ સોના અને ચાંદી બેવમાં મારો વ્યૂ નેગેટિવ જ છે. તો ઉછાળે વેચવાની જ રિકમેન્ડેશન છે. જ્યાં 12,500ની આસપાસ સોનું ડિસેમ્બર કોન્ટ્રાક્ટ છે શોર્ટ કરી શકાય છે. સોરી, 1,21,500ની આસપાસ શોર્ટ કરી શકાય છે 1,21,000ના ટાર્ગેટથી, અને 1,21,750ના સ્ટોપ લોસ રાખી શકાય છે.
ઓકે, તો અહીંયા આગળથી સોનામાં વેચીને ચાલવાની સલાહ 1,21,500ની આસપાસથી વેચો, 1,21,000ના ટાર્ગેટ, 1,21,750નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. ચાંદીમાં પણ નરમાશ જોવા મળી છે. વૈશ્વિક બજારમાં પણ એક 1.5-2% નરમાશ સાથે ચાંદીમાં કારોબાર થતો દેખાયો. $48 નીચે કારોબાર. અને સ્થાનિક બજારમાં પણ જો ચાંદીની વાત કરીએ તો કિંમતોમાં ઘટાડો આપણે જોઈ રહ્યા છે અને લગભગ 2%ની આસપાસનો સ્થાનિક બજારમાં ઘટાડો. 1,44,496ની આસપાસ ચાંદીની કિંમતો આવતી જોવા મળી રહી છે. એટલે ઉપલા સ્તરેથી 6 થી 7% જેવી કિંમતો તૂટી ચૂકી છે. ચાંદીને કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને ચાંદીમાં પણ એક મોટો ઘટાડો આપણે અહીંયા આગળથી આવતા જોઈ રહ્યા છે, પણ એક સપોર્ટ જે છે એ મેટલ્સ તરફથી મળી પણ શકે છે. તો ચાંદીને કઈ રીતે જોવું જોઈએ? ચાંદીને ટેકનિકલી જોઈએ તો 1,45,000નો સારો સપોર્ટ છે. કેમ જો 1,45,000 તોડે તો મને લાગે છે કે વધુ કરેક્શન થઈ શકે છે 5 થી 6,000નો. તમે વાત સાચી કીધી છે કે અત્યારના બેઝ મેટલ્સનો સપોર્ટ છે, બટ આપણે એ પણ જોઈ રહ્યા છે કે ચાંદીની રનઅપ જે છે એ યુઝ્યુઅલી આની પહેલા બેઝ મેટલ્સના વગર સોના સાથે સાથે થઈ હતી અને સોના કરતાં વધારે આઉટપરફોર્મ થયું છે. એટલે અહીંયાથી જો કરેક્શન પણ થશે તો સોના કરતાં વધારે કરેક્શન થઈ શકે છે, કારણ કે ચાંદીનું આપણે એવરેજ જોઈએ સોનાની કમ્પેરિઝનમાં તો વોલ્યુમ બહુ ઓછું હોય છે, લિક્વિડિટી ઓછી હોય છે કમ્પેરેટિવલી, એટલે વોલેટિલિટી પણ વધારે હોય છે. એટલે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે ચાંદી પણ આ વીક ને નેક્સ્ટ વીક જે છે થોડુંક દબાવમાં જ રહેશે. અગેન ફંડામેન્ટલ્સ કોઈ ચેન્જ નથી થયા, બટ કારણ કે આટલી બધી આપણે પ્રાઇસીસ વન વે રેલી જોઈતી અને હવે આપણે જોઈ રહ્યા છે કે ચાંદીની જે શોર્ટેજ હતી એ પણ ધીમે ધીમે ઓછી થઈ રહી છે. એટલે લંડન બુલિયન એક્સચેન્જમાં આપણે જોઈ રહ્યા છે કે ફિઝિકલ સિલ્વર છે આવી રહી છે, કોમેક્સમાંથી ધીમે ધીમે થઈ રહી છે. એટલે એ પણ હવે જોઈ રહ્યું છે કે બેકવર્ડેશન હતું એ પણ ઘટી ગયું છે. એટલે આગળ જતા મને લાગે છે કે અગેન ચાંદી 1,45,000 જે સપોર્ટ છે એ એકવાર રીટેસ્ટ કરે, એની નીચે જો બંધ આવે તો ઓર કરેક્શન આવી શકે છે. તો આજના દિવસમાં પણ યસ, ચાંદી પણ મને લાગે છે કે સેલ કરવું જોઈએ. 1,45,000ની આસપાસ શોર્ટ કરી શકાય છે, 1,43,000ના ટાર્ગેટથી અને 1,46,000નો સ્ટોપ લોસ રાખી શકાય. આજના દિવસમાં જો 1,45ની નીચે બંધ આવે અત્યારે ટ્રેડ કરી તો મને લાગે છે કે 1,38 સુધી પણ જોવા મળી શકે છે. ઓકે, 1,45ની નીચે બંધ આવે છે તો હજી મોટો ઘટાડો, પણ આજના દિવસે 1,43,000ના ટાર્ગેટને માટે સેલ તરફ રહેવાની સલાહ ચાંદીમાં બની રહી છે. અને વધુ એક મહત્વની અપડેટ આજે એ રહી છે કે MCX ઉપર બુલેક્સને લોન્ચ કરવામાં આવ્યું, જ્યાં સોના અને ચાંદીમાં એક સાથે પોઝિશન લેવાની આ તક મળી શકે છે. આને તમે કેવી રીતે જુઓ છો? આમાં પાર્ટિસિપેશન કેવું આવશે? સોના ચાંદીએ સારી રેલી બતાવ્યા બાદ અત્યારે એક ઘટાડા તરફ માહોલ બની રહ્યો છે, તો અહીંયા ઇન્વેસ્ટર્સનો રુઝાન બની શકે? યસ, ડેફિનેટલી. કારણ કે યુઝ્યુઅલી આપણે જોઈએ છે કે ગોલ્ડ અને સિલ્વરની ચાલ હોય છે એક સાથે જ જતી હોય છે, કે જે સોનું તેજી હોય છે તો ચાંદીમાં તેજી હોય છે. તો કોઈને બેવ પ્લે આઉટ કરવું હોય પ્રેશિયસ મેટલ્સ, એના માટે આપણે બુલડેક્સ ઇન્ડેક્સ હતું જ, પણ હવે ઇન્ડેક્સનો ઓપ્શનમાં પણ આવ્યો છે અને આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે માર્જિન વધ્યા છે એ રીતે હવે ફ્યુચરમાં ટ્રેડ કરવું ટ્રેડર્સ માટે થોડુંક અઘરું પડી રહ્યું છે. સેકન્ડ, આપણે જોઈ રહ્યા છીએ કે વોલેટિલિટી એટલી બધી વધી ગઈ છે, 500-600 રૂપિયાની મુવમેન્ટ ચાંદીમાં પલક ઝડપથી આવે છે. એટલે એ પણ અગેન ફ્યુચરમાં થોડુંક રિસ્કી છે. એટલે લોકો હવે ઓપ્શન તરફ વળ્યા છે અને એના લીધે જ આ બુલડેક્સનું જે ઓપ્શન આવ્યું છે આજે લોન્ચ થયું છે, આઈ થિંક એ પણ અગેન જે ટ્રેડર્સ છે એ લોકો માટે એક બીજું નવું ઓપ્શન છે કે એ લોકો એમાં પણ થોડુંક સેફલી ટ્રેડ કરી શકે છે. મને લાગે છે કે આગળ જતા આઈ વોલ્યુમ પિકઅપ થશે, કારણ કે જે રીતે ગોલ્ડ સિલ્વરમાં મુવમેન્ટ જે થઈ રહી છે, જેટલી વોલેટાઇલ થઈ રહી છે એ રીતે એટલે બુલડેક્સના ઓપ્શન્સમાં ટ્રેડ કરવું થોડું સેફ દેખાઈ રહ્યું છે. ઓકે, તો બુલડેક્સના ઓપ્શનની એક શરૂઆત આજે આપણે MCX ઉપર થતા જોઈ રહ્યા છીએ, એની પણ આપણે ચર્ચા કરી છે. અને આ સાથે અહીંયા લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજાર પર આપનું સ્વાગત. ભાવિક પટેલ આપણી સાથે જોડાયેલા છે. ક્રૂડના કારોબારની વાત કરી લઈએ તો US ચાઇના વચ્ચે ટ્રેડ ડીલ થવાની સંભાવનાએ ક્રૂડ ઓઇલમાં ઉછાળો આવતો આપણને જોવા મળ્યો. બ્રેન્ટના ભાવની જો વાત કરીએ તો એ $66 આસપાસ પહોંચ્યા બાદ એક ઘટાડો પણ આવતો આપણે જોયો અને હવે આપણે $65 આસપાસ કિંમતો જોઈ રહ્યા છે. નાઇમેક્સ ક્રૂડમાં પણ 0.5%નું દબાણ આવતું જોવા મળ્યું છે અને MCX ક્રૂડ પર પણ હલકું દબાણ અહીં આગળથી બનતા આપણે જોઈ રહ્યા છે.
પણ ખાસ ઉલ્લેખનીય એ છે કે અમેરિકાએ રશિયાના રોઝ નેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધોની જાહેરાત કરી છે અને એને કારણે ક્રૂડને સારો સપોર્ટ મળ્યો. ગયા અઠવાડિયામાં એક સારી મજબૂતી બનતી દેખાય. ત્યારબાદ આજના દિવસમાં ઉપલા સ્તરેથી કિંમતો થોડી નીચે આવતી જોવા મળી રહી છે. ભાવિકજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક સારી એવી મજબૂતી બાદ હવે ફરી થોડો ઘટાડો દર્શાવી રહ્યું છે ક્રૂડ. કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આગળ ક્રૂડની ચાલ કેવી રહી શકે? ક્રૂડની ચાલ મને લાગે કે જો 5600 ની ઉપર M6 માં સસ્ટેન થાય તો કદાચ વધારે તેજી જોવા મળી શકે છે. આઈ થિંક લાસ્ટ વીક જો સોમવારની પહેલા મે બી લાસ્ટ વીક આપણે જોઈ રહ્યા હતા કે ક્રૂડના પ્રાઇસીસ સતત ઘટી રહ્યા હતા અને મને લાગી રહ્યું હતું કે મે બી WTI માં 55 ની નીચે પણ જઈ શકે છે. બટ યુએસએ જે રશિયાના બે મેઇન ઓઇલ રિફાઇનરી પર સેન્કશન્સ મૂક્યા છે એના પછી આપણે જોઈ રહ્યા હતા કે 5,000 થી સીધું 5,500 સુધીનો આપણને વન વે રેલી જોવા મળી રહી ગયા અઠવાડિયે. અને આ અઠવાડિયે હવે લાગી રહ્યું છે કે થોડીક રેલી ફિઝલ આઉટ થઈ છે, કારણ કે યસ આ સેન્કશન્સને લીધે એટલીસ્ટ ક્રૂડના પ્રાઇસીસમાં આપણને તેજી તો જોવા મળી રહ્યું છે. પ્લસ યુએસ ને ચાઇનાનું ટ્રેડ ટોક છે પોઝિટિવ થયું છે. મે બી કંઈક ટ્રેડ ડીલ થશે એનું મે બી આપણે $3 થી $4 અપસાઇડ જોવા મળીએ. બટ ગ્લોબલી આપણે જોઈએ તો હજી પણ ઓપેક પ્લસનું જે ઓઇલ પ્રોડક્શન છે વધારે છે. એક્સપેક્ટેડ હતું કે આ વર્ષના એન્ડમાં અને નેક્સ્ટ યરના એટલીસ્ટ ફર્સ્ટ ક્વાર્ટરમાં સરપ્લસ જ રહેવાનું છે. એ હજી ગયું નથી. સરપ્લસ તો થોડુંક રહેવાનું છે, બટ આ સેન્કશન્સના લીધે જે સરપ્લસ છે એ ઓછું થયું છે, એટલે આપણને તેજી જોવા મળી. તો હવે સસ્ટેનેબલ રેલી જોવા માટે મને લાગે છે કે કશેક ને કશેક કાં તો સપ્લાયમાં કશેક બીજું વધારે સેન્કશન્સ થાય, કાં તો સપ્લાય ડિસ્ટર્બ થાય. અધરવાઇઝ ઓપેક પ્લસ પ્રોડક્શન ઓછું થઈ શકે, કારણ કે અહીંયાથી ડિમાન્ડ જે છે એ મને નથી લાગતી વધવાની છે. એટલે સપ્લાય સાઈડ કોઈ શોક આવે તો મે બી આપણને 5600 થી ઉપર તેજી 5800 સુધી જોવા મળી શકે છે. અદરવાઇઝ મને લાગે છે કે ફરીથી કરેક્શન જે છે આવી શકે છે. આજના દિવસમાં લાગી રહ્યું છે કે ટોપ બની ગયું છે અત્યારના. હવે નવી તેજી 5600 ઉપર થશે તો આજના દિવસમાં 5450 ની આસપાસ શોર્ટ કરી શકાય છે 5400ના ટાર્ગેટથી, અને 5475 સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો સેલ તરફ રહેવાની સલાહ, 5400નો ટાર્ગેટ, 5475નો સ્ટોપ લોસ રાખવાની એક સલાહ ક્રૂડમાં બની રહી છે. તો ક્રૂડમાં આપણે હવે એક ઘટાડા તરફનો માહોલ જોઈ રહ્યા છે. પણ મેટલ્સની અંદર મજબૂતી સારી જોવા મળી રહી છે. આજના દિવસે યુએસ ચાઇના વચ્ચે ટ્રેડ ડીલ થવાની આશા બની છે અને એને કારણે બેઝ મેટલને સપોર્ટ મળતો દેખાયો છે. સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં તેજી. સૌથી સારી ખરીદારી ઝિંક અને કોપરની અંદર રહેતી દેખાઈ. કોપર આજે 1000ની ઉપર સસ્ટેન થઈ રહ્યું છે. બેઇજિંગ એક વર્ષ માટે તેના રેર અર્થ નિકાસ નિયંત્રણો સ્થગિત કરશે તેવા સમાચારને કારણે પણ મેટલ્સને સપોર્ટ મળ્યો છે. ભાવિકજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો મેટલ્સને? કોપર સારી મજબૂતી દર્શાવી રહ્યું છે, ઝિંકમાં પણ સારી મજબૂતી છે. તમામ મેટલ્સ આજે લીલા નિશાનમાં છે. મેટલ્સમાંથી આપની કઈ રીતે સલાહ બનશે? મેટલ્સમાં કોપર અને ઝિંક એ હજી મને લાગી રહ્યું છે કે પોઝિટિવ છે. કોપરમાં જેમ આપણે જોયું છે કે સપ્લાય ડિસ્ટ્રપ્શન તો ઓલરેડી છે, પ્લસ ડોલર ઇન્ડેક્સની થોડીક વીકનેસ અને યુએસ ચાઇનાના જે પોઝિટિવ ટ્રેડ ટોક થઈ રહ્યા છે એના ઉપર લાગી રહ્યું છે કે કોપર અત્યારે પોઝિટિવ રિએક્ટ કરી રહ્યું છે. 1000 ઉપર સસ્ટેન થાય છે એ ડેફિનેટલી એક ગુડ સાઇન છે. ઓવરઓલ કોપરમાં મને લાગે છે કે આગળ જતા મે બી નેક્સ્ટ વીક 1020 થી 1025 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. તો આજના દિવસમાં 1009ની આસપાસ બાય કરી શકાય છે. 1015ના ટાર્ગેટથી 1005નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઝિંકમાં પણ આપણે જોઈ રહ્યા છે કે LMEમાં અત્યારના ઇન્વેન્ટરી ઘટી રહી છે, જે થોડુંક પોઝિટિવ છે. તો ઝિંકમાં પણ 298ની આસપાસ બાય કરી શકાય છે 300નો ટાર્ગેટથી, અને 297નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો કોપર અને ઝિંકમાં ફોકસ રાખો. ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળ બની રહી છે. અને સાથે જ અહીંયા લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આગળ વધીશું. બ્રેક બાદ આપનું સ્વાગત. ભાવિક પટેલ આપણી સાથે જોડાયેલા છે. એગ્રી કોમોડિટીઝની વાત કરીએ, મસાલા પેક ખાસ ફોકસમાં રહ્યું છે. ખરીદારી બનતી ખાસ કરીને જોવા મળી છે. જીરામાં 4%ની ખરીદારી, અને આ ઉપરાંત આપણે જોઈએ તો હળદર, ધાણામાં પણ ખરીદારી જોવા મળી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો મસાલા પેકને?
હવે જીરામાં આપણે જોઈ રહ્યા છે કે આજે અપર સર્કિટ લાગી છે ને એ છે કારણ કે કમોસમી આપણે અત્યારના વરસાદ જોઈ રહ્યા છે ગુજરાતમાં, જેના લીધે અત્યારના ઓફકોર્સ જે જીરાનો જે પાક છે એમાં નુકસાન થવાનું આશા છે અને મોઇસ્ચર કન્ટેન્ટ વધશે એટલે ઓવરઓલ જે થોડું સુકાઈ ગયેલો પાક છે એ પણ થોડુંક નુકસાન થશે. એટલે આના લીધે ડેફિનેટલી જીરાના જે પાક છે ઓછું થવાનું આશા છે, જેના લીધે આપણે પ્રાઇસીસ ઉપર જોવા મળી રહી છે. અગેન મને લાગી રહ્યું છે કે આ વરસાદ જો કન્ટિન્યુ રહેશે તો 21,000 સુધીના લેવલ પણ જીરામાં આપણને જોવા મળી શકે છે. તો જીરામાં 20,200ની આસપાસ બાય કરી શકાય છે 21,000ના ટાર્ગેટથી અને 19,700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ધાણામાં આપણે વાત કરીએ તો ધાણામાં હાલ અત્યારના પ્રાઇસીસ સ્થગિત થઈ ગયા છે, હજી તેજી છે બટ અત્યારના લાગી નથી રહી કે હમણાં શોર્ટ ટર્મમાં તેજી આવે. ધાણામાં થોડુંક 1-2 દિવસ માટે અવોઇડ કરવું જોઈએ. હળદરની વાત કરીએ તો અગેન હળદરમાં આપણને ફરીથી તેજી જોવા મળી રહી છે કારણ કે નવું જે પાક આવશે ફેબ્રુઆરી માર્ચમાં આવશે અને અત્યારના સપ્લાય જે છે થોડુંક ટાઈટ છે એટલે અહીંયાથી પ્રાઇસીસ જે છે ઉપર જ દેખાય એવું લાગી રહ્યું છે. તો ધાણામાં પણ હળદરમાં પણ 14,000ની આસપાસ બાય કરી શકાય છે 15,000ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 13,700નું. જીરા અને ધાણા બેવમાં બાયની રિકમેન્ડેશન છે. ઓકે, જીરા અને ધાણામાં બાયની રિકમેન્ડેશન, 21,000ના ટાર્ગેટ જીરામાં અને 15,000ની આસપાસના ટાર્ગેટ અહીંયા કરતી હળદરમાં બનતા જોવા મળી શકે છે. અને આ સાથે જ આપનો આભાર ભાવિકજી, અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ કોમોડિટી બજાર પર પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.